હવે ચેપ્ટર નંબર 3 જે છે એના નીટના એમસીક્યુ સોલ્વ કરવાના છે. ચાલો ચેપ્ટર નંબર 3 એના નીટના એમસીક્યુઝ પેજ નંબર 14 ઉપર હશે. પેજ નંબર 14 ઉપર આવી જાઓ. 172 એમસીક્યુ આપણે સોલ્વ કરાયા છે એમાં. એટલે હવે ડાયરેક્ટ આપણે શરૂઆત 173 થી કરશું. બરાબર? જો શાંતિ 173 મો એમસીક્યુ જો. પેલો એમસીક્યુ છે 173 નો. કયો લીલનો સમૂહ તેના રંજક દ્રવ્યના બંધારણમાં સમાનતા દર્શાવે છે. એટલે કે લીલના બે સમૂહો, બરાબર, તમને બધા ઓપ્શનમાં બે સમૂહ આપેલા છે. બે માંથી તમારે બંને સમૂહમાંથી જોવાનું છે કે શેની અંદર રંજક દ્રવ્યો એક સમાન હોય છે, એટલે કે મહદઅંશે મળતા આવતા હોય છે. તો ક્લેપ્સ, બરાબર, જેને દરિયાઈ ઘાસ કહેવામાં આવે છે, અને ડાયટોમ્સ, આ બંને 173 માં આવશે ક્લેપ્સ અને ડાયટોમ્સ. નેક્સ્ટ 174 મો એમસીક્યુ. સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એકાંગી એટલે કે માત્ર સુકાઈ ધરાવે છે, એને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પોતાનો ખોરાક જાતે બનાવતી હોય અને સુકાય હોય એવી વનસ્પતિને શેના તરીકે આપણે ઓળખીએ છીએ? તો એવી વનસ્પતિને લીલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ 175. લાલ લીલનો રંગ એટલે કે લાલ લીલનો જે રંગ છે એ શાના કારણે હોય છે? નીચે તમને ચાર ઓપ્શન રંજક દ્રવ્યોના આપેલા છે. તો એ આર ફાઇકોઇરિથ્રિનના કારણે હોય. આર ફાઇકોઇરિથ્રિન જે છે એના કારણે જોવા મળશે. 176 ટિક કરજો, એમસીક્યુ યાદ રાખવાનું છે. ખાલી જગ્યાને સમુદ્રી સલાડ તરીકે ઓળખવામાં આવે છે. લીલનું નામ છે ઉલ્વા લીલ જે છે, ઉલ્વા. આ લીલને સામુદ્રિક સલાડ તરીકે ઓળખવામાં આવે છે. 177 ચાનો લાલ ગેરુ રોગ ખાલી જગ્યા પરોપજીવી દ્વારા થાય છે. તો ચા જે છે મોટા ભાગે ચાના બગીચા હોય અને પગથિયા જેવી રચના બનાવેલી હોય. પાણી જે છે સરળતાથી ઉતરી જવું જોઈએ. પાણી જામતું જાય એટલે શું થાય? મૂળ સડતા જાય અને આવી લીલ જે છે ને જામે અને એના કારણે આવો ગેરુ રોગ થાય. તો ચાનો જે ગેરુ રોગ છે એ લીલ દ્વારા થાય છે. 178 લીલના કયા સભ્યોમાં ચલ બીજાણુનું નિર્માણ જોવા મળતું નથી? એટલે એમાં ચલ બીજાણુનો જન્મ થશે નહીં. તો સાઇનોફાઇસી પ્રકારની લીલ, વાદળી લીલની અંદર સાઇનોફાઇસી એમાં ચલ બીજાણુઓ ગેરહાજર હશે. નેક્સ્ટ 179 થિયોફાઇસી લીલમાં કયા કયા રંજક દ્રવ્યો જોવા મળે છે? તો થિયોફાઇસીમાં ક્લોરોફિલ A, ક્લોરોફિલ C અને ફ્યુકોસેન્થિન ઓપ્શન આપ્યો છે અંદર, અને ફ્યુકોસેન્થિન આવા રંજક દ્રવ્યો જે છે જોવા મળશે. 180 રોડોફાઇટામાં એટલે કે રોડોફાઇસી આવી રાતી લીલની વાત છે. સંગ્રહિત ખોરાક ખાલી જગ્યા તરીકે હોય છે તો એને ફ્લોરિડિયન સ્ટાર્ચ કહેવામાં આવે છે. ફ્લોરિડિયન સ્ટાર્ચ જટિલ સ્ટાર્ચના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. 181 યુગ્મનજનું વર્ગીકરણ. ફલનની ક્રિયા થાય છે, બરાબર, આપણે જાણીએ છીએ કે જે નરજન્યુ અને માદાજન્યુ છે, આ સિંગલ એન આ સિંગલ એન બે ભેગા થઈને જે 2n બનાવે છે આને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ કહીએ છીએ. આ ફલિતાંડ આગળ જઈને અર્ધીકરણની ક્રિયા દર્શાવે અને એમાં શું થાય તો કે એમાંથી n અને n ઘટકો બને. બીજું અર્ધીકરણ થાય એટલે બીજા nn ઘટકો બને. તો આને કહેવામાં આવે ફલિતાંડનું અર્ધીકરણ.
છેલ્લે તમને એકકીય ઘટકો મળે, સિંગલ એન ઘટક હેપ્લોઇડ કહેવામાં આવે. આ કઈ વનસ્પતિની લાક્ષણિકતા છે, એટલે કયો વનસ્પતિ સમૂહ ફલિતાંડના અર્ધીકરણની શરૂઆત દર્શાવે છે? તો એમાં એકાંગી વનસ્પતિઓ આવશે, એટલે કે લીલ જેવી વનસ્પતિઓ જે છે એ ફલિતાંડનું અર્ધીકરણ દર્શાવશે. 182 બધી લીલમાં સામાન્ય રીતે જોવા મળતા પ્રકાશ સંશ્લેષિત, એટલે કે જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે છે એ રંજક દ્રવ્યોના નામ જણાવો. તો મોટા ભાગની બધી લીલમાં અને બધી વનસ્પતિમાં ક્લોરોફિલ A અને B જે છે ને એ કોમન રંજક દ્રવ્ય છે, એટલે બધામાં મોટા ભાગે ક્લોરોફિલ A અને B તો તમને જોવા મળશે. એટલે બી ઓપ્શન A અને B ટિક કરવાનો છે. 183 પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ધરાવતી ક્લોરેલા ખાલી જગ્યામાં સમાવેશિત થાય છે. ક્લોરેલાનો સમાવેશ રંજક દ્રવ્યોના આધારે ક્લોરોફાઇસી એટલે કે ક્લોરોફાઇટા વર્ગમાં કરવામાં આવે છે. 184 સમુદ્રમાં સૌથી વધુ ઊંડાણમાં જોવા મળતી લીલ કઈ છે? તો રાતી લીલ, કે જેની અંદર ફાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. આ રાતી લીલમાં રહેલું ફાઇકોઇરિથ્રિન, આમાં હોય ફાઇકોઇરિથ્રિન, આ રંજક દ્રવ્ય અતિશય ઓછા પ્રકાશને પણ ગ્રહણ કરી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, એટલા માટે આ સૌથી વધુ ઊંડાઈએ હોય. અતિશય ઓછા પ્રકાશને ગ્રહણ કરી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આથી વધુ ઊંડાઈએ રાતી લીલ તમને જોવા મળે. 185 ફાઇકોબિલિક્સ રંજક દ્રવ્યનું નામ છે. એ ખાલી જગ્યાનું લાક્ષણિક રંજક દ્રવ્ય છે. તો રોડોફાઇટા એટલે કે રાતી લીલ અને સાયનોફાઇટા, રોડોફાઇટા અને સાયનોફાઇટા આ બેમાં જોવા મળશે. નેક્સ્ટ 185 જેવો જ પ્રશ્ન છે, બરાબર છે, જેવો ફેરવેલો છે. નીચેનામાંથી કયો વનસ્પતિ સમૂહ રંજક દ્રવ્યના બંધારણમાં સામ્યતા દર્શાવે છે? તો રોડોફાઇટા અને સાયનોફાઇટા, બરાબર, બેમાં ફાઇકોબિલિક્સ આવેલું છે. 187 યાદ રાખવા જેવો એમસીક્યુ છે, ટિક કરજો. સ્ટોન વર્લ્ડ ખાલી જગ્યાનું સામાન્ય નામ છે. તો કારા લીલ સ્ટોન વર્લ્ડ તરીકે ઓળખાય, પથ્થરો પર જોવા મળે. 188 કશાધારી કોષો, એટલે એવા કોષો જે કશા ધરાવે છે એ ખાલી જગ્યામાં ગેરહાજર હોય છે. રાતી લીલ એમાં કશાધારી કોષો ન હોય, બરાબર. નીલહરિત લીલ બ્લુ ગ્રીન આલ્ગી એમાં પણ નહીં હોય. ઉચ્ચ બીજધારી વનસ્પતિઓમાં પણ ન હોય, અને એકમાં ન હોય તો ઉપરના બધા જવાબ આવે. 189 હરિત લીલને કારા, બરાબર. 189 હરિત લીલ એટલે કે લીલી લીલને ઉચ્ચ વનસ્પતિના પૂર્વજ ગણવામાં આવે છે. ઉચ્ચ એટલે કે જે જટિલ આયોજન ધરાવતી જે વનસ્પતિઓ છે એના પૂર્વજો, એટલે કે આ લીલી લીલમાંથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું સર્જન થયું છે એવું માનવામાં આવે છે, કારણ કે તેઓ ઉચ્ચ વનસ્પતિ સાથે ખાલી જગ્યાની બાબતમાં સામ્યતા ધરાવે છે. લીલી લીલને પૂર્વજો ગણવામાં આવે છે, બરાબર. એનું કારણ શું છે કે નીચેનામાંથી કયા લક્ષણોની સામ્યતા ધરાવે છે? પહેલા નંબર ઉપર છે રંજક દ્રવ્ય. તો વનસ્પતિની લીલમાં રંજક દ્રવ્ય તો હશે જ. કોષ દિવાલની હાજરી, સંગ્રહિત આહાર, વનસ્પતિઓ એક ખોરાકનો સંગ્રહ કરે છે. સામાન્ય રીતે વનસ્પતિઓ સ્ટાર્ચ સ્વરૂપ કાર્બોદિત જેને કહીએ આપણે હરિત પણ ભણ્યા છે, બરાબર. એ રીતે આપણે પિરામિડોમોનાસની આકૃતિ દોરી હતી, આપણે પ્રોભુજક નામની રચના જોઈ, પાયરેનોઇડ્સ કહેવામાં આવે. એમાં આપણે એવું કીધું સંગ્રહિત ખોરાકનું, વધારાના ખોરાકનો સંગ્રહ કરે, તો એને કહેવામાં આવે સંગ્રહિત આહાર. એટલે બધા સાચા છે,
એટલે બધામાં સામ્યતાઓ ધરાવશે. 190 પ્રોભુજક લાક્ષણિક રીતે લીલમાં જોવા મળે છે. તો પ્રોભુજક ખાલી જગ્યાથી બનેલું હોય છે. તો પ્રોભુજકની અંદર પ્રોટીનનો મધ્ય ભાગ હોય અને ફરતે સ્ટાર્ચનો ભાગ હોય. પ્રોભુજક જે છે કે આવી રીતે જોવા મળશે. આવી રીતે સેન્ટર પોર્શન જે છે ને આખો પ્રોટીનનો બનેલો હોય અને એની ફરતેનો જે ભાગ જે છે એ સ્ટાર્ચનો બનેલો હોય. એટલે સેન્ટર પોર્શન જે છે એ પ્રોટીનનો અને ફરતેની બાજુનો જે છે એ સ્ટાર્ચનો ભાગ હશે. 191 ક્લોરોફાઇટા એટલે કે ક્લોરોફાઇસીમાં ખાલી જગ્યા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. તો ક્લોરોફાઇસી તમામ પ્રકારના લિંગી પ્રજનન દર્શાવે છે. એટલે કે સમજન્યુ સમાન પ્રકારના જન્યુ દ્વારા અથવા તો વિષમ જન્યુ દ્વારા અથવા તો અંડજન્યુ દ્વારા. નેક્સ્ટ 192 થેલોફાઇટા. થેલસ ગુજરાતીમાં સુકાઈ કહેવામાં આવે. એટલે કે જે સુકાયક વનસ્પતિનો સમૂહ છે થેલોફાઇટા તરીકે ઓળખાય. થેલસ સુકાયક, બરાબર. સુકાયની વ્યાખ્યા એવી રીતે તમે ભણાઈ જશે લીલમાં, બરાબર, કે જે વનસ્પતિ સમૂહ મૂળ પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી અથવા સાચા મૂળ પ્રકાંડ કે પર્ણ ધરાવે નહીં, બરાબર, એને સુકાઈ કહેવામાં આવે. જે સુકાઈ ધરાવતી વનસ્પતિનો સમૂહ થેલોફાઇટા કહેવાય. તો થેલોફાઇટાનું અનન્ય લક્ષણ, અનન્યનો અર્થ એવો થાય કે એના જેવું બીજું લક્ષણ ન હોય, એનું વિશિષ્ટ લક્ષણ ખાલી જગ્યા છે. તો થેલોફાઇટા જે છે પેલો વનસ્પતિ સમૂહ છે લીલની વાત કરીએ છીએ કે જે યુગ્મનજનું અર્ધીકરણ દર્શાવી શકે છે. નેક્સ્ટ 193 એકાંગી વનસ્પતિ એટલે કે લીલ જેવી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ કેવો હોય છે. તો એકાંકી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ એકકી એટલે કે સિંગલ એલ હોય, એટલે એ જન્યુજનક પ્રકારનો હોય. 194 એકાંગીમાં એટલે કે લીલ જેવી વનસ્પતિમાં ખાલી જગ્યા લિંગી પ્રજનન ખાલી જગ્યાથી થાય છે. તો સમજન્યુ, અસમજન્યુ, વિષમજન્યુ આ ત્રણેય દ્વારા થાય છે. એટલે ઉપરનામાંથી એક કોઈ પણ એક ઉપરોક્ત કોઈ પણ એક. 195 લીલનો સૌથી આધુનિક સમૂહ ખાલી જગ્યા છે. આધુનિક એટલે જટિલ અને વિશિષ્ટ સમૂહ. તો ક્લોરોફાઇટા. લીલને સામાન્ય રીતે આદ્ય વનસ્પતિ કહેવાય, તમને ખબર હશે. આદ્ય વનસ્પતિનો અર્થ એવો થાય કે પૃથ્વી ઉપર જ્યારે ઉદ્ વિકાસ થયો ને તો સૌપ્રથમ લીલનું સર્જન થયું, એટલે કે આદ્ય કે આદિ વનસ્પતિ કહેવામાં આવે છે. 196 અગર અગર કે જેને બીજા શબ્દોમાં એગેરોસ કહેવામાં આવે છે, એ ખાલી જગ્યામાંથી મળે છે. અગર અગર બીજા નંબર ઉપર એને કહેવાય એગેરોસ. આ એગેરોસ ખરેખર જેલિડિયમ નામની દરિયાઈ લીલમાંથી મળે છે અને જેલિડિયમ રાતી લીલનું ઉદાહરણ છે. ઓપ્શનમાં આપણે રાતી લીલ આપ્યું છે. 197 ચલિત તબક્કો એટલે કે એવા ઘટકો સર્જાય કે જે કશા ધરાવતા હોય અને પાણીમાં તરી શકે, એ ખાલી જગ્યાના જીવન ચક્રમાં જોવા મળતો નથી. તો ચલિત તબક્કો શેના જીવન ચક્રમાં જોવા મળતો નથી? તો લાલ લીલ અને નીલ હરિત લીલમાં. લાલ લીલ અને નીલ હરિત લીલમાં ચલિત તબક્કો જોવા મળશે. 198 એકાંગી વનસ્પતિમાં ભ્રૂણનું નિર્માણ થતું નથી. કારણ કે તો એકાંગી વનસ્પતિમાં યુગ્મનજમાંથી ભ્રૂણ નથી બનતું. એનું કારણ એવું છે કારણ કે યુગ્મનજનું અર્ધીકરણ થઈ જાય છે. જનરલી ભ્રૂણ કેવી રીતે બને? તો સામાન્ય રીતે જન્યુઓના જોડાણથી યુગ્મનજ બને, જેને ઝાયગોટ કહેવાય. અને આ ઝાયગોટ સતત વિભાજન પામે એટલે એમાંથી ભ્રૂણનું સર્જન થાય કે જેને એમ્બ્રિયો કહેવામાં આવે. તો યુગ્મનજમાંથી ભ્રૂણ બનવું હોય તો યુગ્મનજના કોષોનું વિભાજન થવું જરૂરી છે. પણ અહીંયા શું થાય છે કે યુગ્મનજના કોષો જે છે તરત જ અર્ધીકરણ પામીને એકકીય ઘટકો સર્જે છે. એટલા માટે એનું અર્ધીકરણ થવાના લીધે ભ્રૂણ સર્જન થતું નથી.
198 199 એકાંગીની એટલે એકાંગી પ્રકારની વનસ્પતિની અડધા અંડધાની એ દ્વિઅંગીની માદા જન્યુધાની કરતા કઈ રીતે અલગ પડે છે? બેમાં શું તફાવત છે? એકાંગી વનસ્પતિની અંડધાની જે છે ને એ એક કોષીય હોય, એક કોષીય અને કોઈ જ પ્રકારનું આવરણ ધરાવે નહીં, એટલે એને કહેવામાં આવે આવરણ વિહીન. એટલે એક કોષીય અને આવરણ વિહીન હોવાથી અલગ પડે છે. 200 MCQ નીચેનામાંથી ખાલી જગ્યા દ્વારા લિંગી પ્રજનનના ઉદ્વિકાસને સૌથી સારી રીતે સમજી શકાય છે. એટલે તમારે એવી લીંક શોધવાની છે ઓપ્શનમાંથી કે જે લિંગી પ્રજનન કરે છે એવું જ પ્રકારની વનસ્પતિ જેવું છે. એમાં જવાબ આવશે ક્લેમિડોમોનાસ. એ ક્લેમિડોમોનાસ જે છે ક્લોરોફાઇસી પ્રકારની લીંક છે. એના ઉદાહરણો યાદ રાખવા પડશે. 201 ચાનું લાલ ગેરુ. હવે આપણે આગળ એમસીક્યુ જોયું લીલ દ્વારા થાય છે એ આપણે સમજાય. કયા પ્રકારની લીલ દ્વારા થાય છે? તો ચાનો ગેરુ રોગ હરિત લીલ દ્વારા થાય. હરિત એટલે લીલી લીલ કે જેને આપણે શું કહીએ છીએ? ક્લોરોફાઇસી આલ્ગી. નેક્સ્ટ 202 વોલવોક્સ કયા પ્રકારની લીલ છે? તો કે હરિત લીલ છે વોલવોક્સ. 203 અચલિત જન્યુઓ એવા જન્યુઓ કે જે એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકતા નથી એટલે કે કશા ધરાવતા નથી એ ખાલી જગ્યામાં જોવા મળશે. રાતીની જન્યુઓ પૂછ્યા છે બરાબર એટલા માટે. 204 નીલ હરિત લીલ એટલે જેને આપણે બીજી એ કહીએ છીએ બ્લુ ગ્રીન આલ્ગી સૌથી નજીકની સામ્યતા ખાલી જગ્યા સાથે ધરાવે છે. એટલે નીલ હરિત લીલ કોની સાથે સામ્યતા ધરાવે છે? તો નીલ હરિત લીલ જે છે એ ખાસ કરીને લાલ લીલ અને બેક્ટેરિયા જેવા લક્ષણો ધરાવે છે. ઘણી વખત બરાબર આપણે બીજીએ પણ કહીએ છીએ. આગળ આપણે ભણવાનું આવશે. 205 નીચેનામાંથી કયું વિધાન લીલ માટે સાચું છે? તો લીલ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. લીલને આપણે એકાંગી પ્રકારની વનસ્પતિ કહીએ છીએ એટલે મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે નહીં. બીજું લીલ એ સાચા મૂળ ધરાવે છે પણ પર્ણનો અભાવ હોય છે એ પણ ખોટું છે. મૂલાંગો ધરાવે. બીજું લીલ મૂલાંગો ધરાવે છે આટલું સાચું છે અને પર્ણ ધરાવે છે આટલું ખોટું છે. છેલ્લે લીલનું શરીર સુકાય પ્રકારનું હોય છે. થેલસ સુકાય આ સાચું છે. એટલે લીલનું શરીર સુકાય પ્રકારનું હોય છે. 206 કયા વનસ્પતિ સમૂહના પ્રજનન અંગો અફળદ્રુપ કોષોના સ્તરમાં આવેલા નથી એટલે કે એની ફરતે આવરણ હોતું નથી? પ્રજનન અંગો જેનામાંથી કઈ વનસ્પતિ એવી છે જેના પ્રજનન અંગોમાં ફરતે આવરણ હોતું નથી? તો અહીંયા હમણાં જ આપણે વાત કરી એના પ્રજનન અંગો એક કોષીય અને આવરણ વિહીન હોય એકાંગી વનસ્પતિના. એમાં જવાબ આવશે એકાંગી વનસ્પતિ. 207 થોડોક સહેલો પ્રશ્ન છે. લીલનું વર્ગીકરણ તમે 3 પ્રકારની લીલ ભણી ગયા એ શેના આધારે અલગ કર્યા હતા આપણે? તો લીલની અંદર આવેલા રંજક દ્રવ્યોના આધારે લીલનું વર્ગીકરણ કર્યું. પેરાજિક હાઇડ્રોકોલોઇડ્સ બરાબર લીલમાં તમે ભણી ગયા પાણી શોષી શકે એવો પદાર્થ છે એ ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે. લીલનું નામ કોન્ટ્રસ ક્રિસ્પસ. કોન્ટ્રસ ક્રિસ્પસ નામની લીલમાંથી કેરાટિન મળે છે. 209 લીલના માદા પ્રજનન અંગને શું કહેવામાં આવે છે? એને અંડદાની ઉગોનિયમ કહેવામાં આવે. 210 ખાસ આ એમસીક્યુ ટીક કરજો. સમુદ્રની ઊંડાઈને આધારે લીલના રંગમાં જોવા મળતા બદલાવ. અહીં આપણે વાત કરી ને કે રાતી લીલ સૌથી ઊંડાઈ ઉપર જોવા મળે કારણ કે એની અંદર પાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. તો એ રીતે જેમ જેમ તમે સમુદ્રની ઊંડાઈએ જાઓ એમ અલગ અલગ રંગની લીલ જોવા મળે.
તો સમુદ્રની ઊંડાઈના આધારે લીલના રંગમાં જોવા મળતા બદલાવને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એને ગોર્ડિકોવ અસર કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવ્યું છે, ગોર્ડિકોવ અસર. બસો 11. સાચું જોડકું કયું નથી તમારે જોવાનું છે. બીજા ચેપ્ટરમાં આપણે અભિકોષ વિશે ભણ્યા હતા, યુ બેક્ટેરિયામાં, જો તમને યાદ હોય તો, બરાબર. હેટેરોસાઇટ્સ નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે. તો અભિકોષો ઘણી વખત બીજી એટલે કે લીલ જે છે એમાં નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. આ દરેકમાં 3 ઓપ્શનમાં તમને બીજી લખ્યું છે. આપણે આગળ ભણેલા છીએ, જેને બ્લુ ગ્રીન આલ્ગી કહેવામાં આવે, ગુજરાતીમાં જેને આપણે નીલ હરિત લીલ તરીકે ઓળખીએ છીએ. તો સાચા નથી આપણે પસંદ કરવાનું છે. તો આ જોડકું સાચું છે. હોર્મોગોનિયા સમાન પ્રકારના ઘટકો, બરાબર. તો બીજી એની પ્રજનન રચનામાં જોવા મળે છે, એ પણ સાચું છે. નર માદા સમાન હોય. ફ્લોરિડિયન સ્ટાર્ચ બદામી લીલનો સંગ્રહિત ખોરાક છે, આ ખોટું છે. અને સાઇનોફિયન સ્ટાર્ચ બીજી એનો સંગ્રહિત આહાર છે, એ સાચું છે. એટલે ત્રીજો ઓપ્શન આવશે. નેક્સ્ટ 212. પક્ષ્મ અને કશા ખાલી જગ્યાના જીવન ચક્રમાં ગેરહાજર હોય છે. ત્યારના આપણે ભણી જ છીએ. રાતી લીલ અને બીજી અચલિત ઘટક હોય. આ બેમાં શું થશે? ગેરહાજર થશે. 213. કઈ લીલ દ્વારા લિંગી પ્રજનનના ઉદ્વિકાસને સૌથી સારી રીતે વર્ણવી શકાય છે? અહીંયા આપણે ક્લેમિડોમોનાસની વાત કરી હતી 200 MCQ માં. એ પ્રજનન વિશેની સામાન્ય માહિતી અહીંથી મળી શકે આપણને. તો એવી રીતે અહીંયા કઈ લીલ દ્વારા, એમાં ઓપ્શનમાં તમને હરિત લીલ આપેલું છે, ક્લોરોફાઇસિન. તો એના દ્વારા તમે સરળતાથી લિંગી પ્રજનનને વર્ણવી શકો. સ્પર્મેટિયા એટલે કે જન્યુઓ માટે વપરાતો શબ્દ છે. ખાલી જગ્યાના નર જન્યુઓ છે. કોના નર જન્યુઓ માટે સ્પર્મેટિયા શબ્દ વપરાય છે? તો જે રાતી લીલ છે એના નર જન્યુ માટે સ્પર્મેટિયા શબ્દ વપરાય છે. 215. ખાલી જગ્યા સમુદાયમાં ભ્રૂણ હાજર હોતું નથી, એટલે કે જે આ યુગ્મન છે એમાં ત્યાં ભ્રૂણ બનતું નથી, પરંતુ વાસ્તવિક વાહક તંત્ર જોવા મળતું નથી. ભ્રૂણ હાજર છે, યુગ્મનજમાંથી ભ્રૂણ બને છે આ પ્રોસેસ, પણ વહન તંત્ર જે છે એનો અર્થ એવો થાય વાહક પેશી તંત્ર. વહન તંત્ર અથવા તો વાહક પેશી તંત્ર એટલે વેસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ, કે જેમાં આપણે ભણી ગયા એ મુજબ જલ વાહક પેશી અને અન્નવાહક પેશીનો સમાવેશ થાય. જેમાં વહન તંત્ર હોય એના માટે અહીંયા જો આવા બે શબ્દ આવશે, અવહન અને વહન. આવા બે શબ્દ આવશે. અવહનનો અર્થ એવો થાય જેની પાસે વાહક પેશી તંત્ર નથી. વહનનો અર્થ એવો થાય જેની પાસે વાહક પેશી તંત્ર છે, બરાબર. તો અહીંયા શબ્દ એવો હતો, સમુદાયમાં ભ્રૂણ હાજર છે પણ વાસ્તવિક વાહક તંત્ર નથી. તો એ સમુદાય સેના તરીકે ઓળખાય. એ સમુદાય દ્વિઅંગી તરીકે ઓળખાય છે. 216. બીજા હરિત વનસ્પતિ સમૂહની તુલનામાં, એટલે જે લીલા વનસ્પતિ સમૂહો છે, દ્વિઅંગી વનસ્પતિ કયું અનન્ય એટલે કે ચોક્કસ લક્ષણ ધરાવે છે? દ્વિઅંગીના બીજાણુજનક જે છે એના જન્યુજનક સાથે જોડાયેલા હોય છે. એટલે બીજાણુજનક એ જન્યુજનક સાથે જોડાયેલ હોય. 217. દ્વિઅંગી વનસ્પતિઓમાં રંગસૂત્રોની દ્વિકીય સંખ્યા, દ્વિકીયનો અર્થ 2n સંખ્યા ખાલી જગ્યામાં જોવા મળે છે. દ્વિકીય મીન્સ 2n, ડિપ્લોઇડ કહેવામાં આવે. તો જો જન્યુઓ હંમેશા એકકીય હોય. બીજાણુઓ દ્વિઅંગી માટે એકકીય બનશે. બીજાણુ માતૃકોષો કે જેમાંથી જન્યુઓ બને છે, આ દ્વિઅંગીમાં
દ્વિકીય હોય છે, બાકી બધા એકકીય હોય. છેલ્લો ઓપ્શન છે જન્યુઓનું કોષ કેન્દ્ર. બાદ તમને ઓપ્શન આપ્યો છે જન્યુઓ, એમાં લખી નાખાય બાજુમાં કૌંસમાં n, એટલે કે એકકીય. એ આપણને ખબર પડી કે એકકીય માટે આપણે સિંગલ n શબ્દ વાપરીએ છીએ. એકકીય માટે સિંગલ n એટલે કે હેપ્લોઇડ શબ્દ વાપરીએ છીએ. તો બીજાણુ માતૃકોષ સિવાયના બધા ઘટકો કેવા છે? સિંગલ n પ્રકારના છે. એટલે બાકી બધામાં સિંગલ n કરી નાખો. જન્યુઓનું કોષ કેન્દ્ર સિંગલ n પ્રકારનું છે. જો એ સિંગલ n ન હોય તો આ બે જન્યુઓ ભેગા થઈને યુગ્મન 2n ન બને. 218 આ પ્રશ્ન 2 થી 3 વખત આવશે. કપાસના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિ વપરાય છે? તો સ્પેગ્નમ. સ્પેગ્નમ વનસ્પતિ કપાસના વિકલ્પ તરીકે વપરાય છે. કેવી રીતેના વિકલ્પ તરીકે વપરાય છે? તો હવે બાકીના એમસીક્યુ માં આપણે જવાબ ગોતશું. જો 219 દ્વિઅંગી વનસ્પતિના ચલપુ જન્યુ એટલે એવા ઘટકો કે જે ચલિત છે, કશા ધરાવે છે, એમાં કશાની સંખ્યા પૂછી છે. તો દ્વિઅંગીમાં ચલપુ જન્યુઓ જે છે એ બે કશાઓ ધરાવે છે. 220 દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. દ્વિઅંગી ટોપિકની પહેલી લાઈન કે દ્વિઅંગીમાં બે ઘટકો લીવરવર્ટ્સ અને મોસ આ બેયનો સમાવેશ થશે. 221 પરોપજીવી બીજાણુજનક પેઢી એટલે કે જે બીજા ઉપર આધારિત છે કે બીજાણુજનક પેઢી ધરાવતી પર્ણીય એટલે કે પર્ણો ધરાવતી અવાહક. જો આ શબ્દ બીજા શબ્દ અવાહક એટલે કે પેશી તંત્ર ન ધરાવે, વાહક એટલે પેશી તંત્ર ધરાવે. તો બીજાણુજનક દ્વિઅંગી પરોપજીવી બીજાણુજનક પેઢી ધરાવતી પર્ણી એટલે નાના પર્ણો ધરાવે છે. અવાહક એટલે વાહક પેશી તંત્ર ધરાવતી નથી. એ વનસ્પતિને ખાલી જગ્યામાં વર્ગીકૃત કરી શકાય. તો એને દ્વિઅંગીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 222 દ્વિઅંગીમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય. ઉપર આપણે લખ્યું છે લીવરવર્ટ્સ અને મોસ. લીવરવર્ટ્સ ઓપ્શન આપણને આપ્યો નથી પણ મોસ ઓપ્શન આપેલો છે એટલે જવાબ આવશે મોસ. 223 બહુકોષી એટલે ઘણા બધા કોષો ધરાવતા મૂલાંગો યુક્ત એટલે કે મૂલાંગો ધરાવતા મૂળજીવી નાની તથા પર્ણીય નાના પર્ણો ધરાવતા જન્યુજનક વનસ્પતિ અને પાદ એટલે કે નાની વનસ્પતિ અથવા ફેલાયેલી વનસ્પતિ સાથે સાથે દંડ અને પ્રાવરમાં વિભાજિત કરવામાં આવેલા બીજાણુ જન્યુઓનો ખાલી જગ્યામાં સમાવેશ થાય છે. બ્રાયોપ્સિડા દ્વિઅંગી વનસ્પતિ જે છે ને એને અંગ્રેજીમાં બ્રાયોફાઇટા કહેવામાં આવે છે અને એનું વર્ગીકૃત ઘટક એટલે કે બ્રાયોપ્સિડા કહેવામાં આવે. 224 દ્વિઅંગી વનસ્પતિ એ એકાંગી કરતા ખાલી જગ્યામાં જુદી પડે છે. ભ્રૂણ નિર્માણ તો એકાંગીમાં ભ્રૂણનું નિર્માણ નહોતું થતું. દ્વિઅંગીમાં આપણે હમણાં જ વાત કરી ભ્રૂણનું નિર્માણ થાય છે યુગ્મનજમાંથી. મૂલાંગોમાં તો એ પણ સાચું છે. પ્રજનન અંગોની ફરતે ફળદ્રુપ કવચ. એકાંગી વનસ્પતિ આવરણ વિહીન પ્રજનન અંગો ધરાવતા હતા પણ દ્વિઅંગી જે છે આવરણ યુક્ત પ્રજનન અંગો ધરાવશે અને બધા હોય તો જવાબ આવશે ઉપરના બધા. 225 ખાલી જગ્યામાં બીજાણુઓ પ્રતંતુનું નિર્માણ કરતા નથી પરંતુ ચપટા શાખિત એટલે કે ફેલાયેલા સુકાઈમાં રૂપાંતરણ પામે છે. તો આપણે જોયું હતું કે મોસ જે છે એ ટટ્ટાર અવસ્થા ધરાવે છે જ્યારે લીવરવર્ટ્સ ફેલાયેલી અવસ્થા ધરાવે છે. એમાં જવાબ આવશે લીવરવર્ટ્સ. 226 દ્વિઅંગી વનસ્પતિમાં સૌથી સાદા બીજાણુજનક ઘટકો કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો એમાં રિક્સિયામાં સૌથી સરળ પ્રકારના બીજાણુજનક ઘટકો જોવા મળશે. 227 નીચેનામાંથી કઈ દ્વિઅંગી વનસ્પતિમાં કુડમલી કલિકા ગેમાકોપ એ વાનસ્પતિક પ્રજનન તરીકે જોવા મળે? આપણે આકૃતિ દોરાઈ હતી યાદ હોય ગુજરાત બોર્ડમાં. તો એમાં માર્કેન્સિયા જવાબ આવશે. એમાં કુડમલી દ્વારા અલિંગી પ્રજનન જે છે એ જોવા મળશે. 228
દ્વિઅંગી વનસ્પતિમાં ખાલી જગ્યા ગેરહાજર હોય છે. ભ્રૂણ નિર્માણ એ થાય છે. ફલન એ પણ થશે, કેમ કે ફલન આ પ્રક્રિયાને ફલન કહેવાય. ફલન થાય ને તો ફલિતાંડ અથવા તો યુગ્મનજ બને, અને યુગ્મનજમાંથી પછી ભ્રૂણ બને, એટલે દ્વિઅંગીમાં ફલન થાય છે. વાસ્તવિક મૂળ અને વાહક પેશી, બરાબર, આ દ્વિઅંગીમાં ગેરહાજર હશે. મૂલાંગો ધરાવે, વાસ્તવિક એટલે સાચા મૂળ ન ધરાવે. વાસ્તવિક મૂળ અને વાહક પેશી. 229 દ્વિઅંગી વનસ્પતિમાં ફલન ખાલી જગ્યામાં ફલન થાય છે. તો દ્વિઅંગી વનસ્પતિ ક્યાં ફલન કરે છે? પાણીમાં ફલન કરે, એટલે કે પાણીની હાજરીમાં. 230 નીચેનામાંથી કયું વિધાન દ્વિઅંગી માટે સાચું છે? તો પેલું છે તે અપ્રકાશ સંશ્લેષી છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, તો એ ખોટું છે. યુગ્મનજના અંકુરણ દ્વારા જન્યુજનક બનાવે છે. દ્વિઅંગીઓ યુગ્મનજમાંથી ભ્રૂણ બનાવશે, એટલે એ ખોટું છે. અંકુરણ બાદ બીજાણુઓ જન્યુજનક વનસ્પતિનું નિર્માણ કરે છે, આ સાચું છે. અને તેઓ વાહક પેશી ધરાવે છે, તો વાહક પેશી ધરાવતા નથી, એટલે આન્સર થર્ડ આવશે. 231 કઈ વનસ્પતિ આર્થિક મહત્વ ધરાવે છે? તો સ્ફેગ્નમ. કપાસના સ્થાને જેનો ઉપયોગ થાય છે એવી સ્ફેગ્નમ આર્થિક મહત્વ ધરાવે છે. 232 દ્વિઅંગી વનસ્પતિ ખાલી જગ્યા છે. છાયા ચાહક, એટલે કે છાયામાં રહે છે. હેલિયોપિયસ, એટલે કે ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળશે. લવણોદ્ભિદ, એટલે કે ક્ષારયુક્ત. શુષ્કોદ્ભિદ, એટલે સૂકા વિસ્તારમાં જોવા મળશે. તો આપણે લખાયું હતું છાયા ચાહક અને ભેજયુક્ત વિસ્તારમાં વસતી વનસ્પતિઓનો સમૂહ. 233 દ્વિઅંગી વનસ્પતિમાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે? તેમાં જન્યુઓ દ્વારા, અને જન્યુઓ ચલિત હોય એટલે એને ચલ જન્યુ પ્રકારનું ફલન કહેવામાં આવે. 234 મોસ સર્વ ફેલાય તેવી છે, એટલે બધે ફેલાઈ શકે તેવી છે. કારણ કે હવે એમાં કારણ એવું છે કે આપણે મોસની અંદર જોયું હતું આવી કેપ્સ્યુલ નામની રચના હતી, યાદ હોય, પ્રાવર જેને કહેતા હતા. એ પ્રાવરની અંદર આવા બીજાણુઓ સર્જાતા હતા. દોરીને સમજાય તો યાદ હોય, આ જ આકૃતિ હતી, રેડ કલરથી દોરી અને બીજાણુઓ બ્લેક કલરથી દોર્યા હતા. એટલે આને બીજાણુઓ કહેવાય. આ પરિપક્વ અવસ્થાએ બીજાણુઓ બહાર નીકળે, સ્ફોટન થાય, કેપ્સ્યુલ, બરાબર. આટલામાં જ ક્યાંક આકૃતિ દોરી હતી, અને કેપ્સ્યુલ રેડ કલરની દોરી હતી, અને સ્પોર્સ આ બીજાણુ બ્લેક કલરની દોર્યા હતા. એટલે બીજાણુઓ સ્ફોટન પામે, કેપ્સ્યુલ તૂટી જાય એટલે બીજાણુઓ બહાર આવે. જ્યાં બીજાણુઓ પડે ત્યાંથી નવી મોસ સર્જાય. હવે આપણે સમજવાનું છે કે એમાં ઓપ્શન જોવાના. સૌથી પહેલા જો તો વાહક પેશી ધરાવે છે, તો ખોટું છે, વાહક પેશી ધરાવતી નથી. બીજાણુ પરોક્ષ અંકુરણ દર્શાવે છે. પરોક્ષ એટલે બીજી રીતે, બરાબર, સીધી રીતે નહીં, પરંતુ આડકતરી રીતે કેપ્સ્યુલમાંથી બહાર નીકળીને ફેલાય છે. એટલે બીજાણુઓ પરોક્ષ રીતે અંકુરણ દર્શાવે છે. પરોક્ષ રીતે અંકુરણ દર્શાવે એટલે જ્યાંથી સ્ફોટન પામે ત્યાંથી બીજાણુ જ્યાં કંઈ ફેંકાશે, બરાબર, ત્યાંથી નવી વનસ્પતિનું સર્જન કરશે. 235 દ્વિઅંગી વનસ્પતિની જલીય પૂર્વજ, એટલે કે દ્વિઅંગીઓ જલીય સજીવો હતા પહેલા, એની સાબિતી કોના દ્વારા કરી શકાય છે? તો તે હરિત રંગ, લીલો રંગ ધરાવે છે. લીલા જેવા પ્રતત્વો છે ને એમાં લીલ કરો, લીલાને કાઢો અને લીલ નાખો. ઘણી જલીય દ્વિઅંગી વનસ્પતિ છે કે કસાધારી નરજન્યુ ધરાવે છે. તો દ્વિઅંગીમાં જોવા મળતા કસાધારી નરજન્યુ છે. આ નરજન્યુ એ સાબિતી આપે છે કે દ્વિઅંગી જે છે એ જલીય વનસ્પતિના પૂર્વજો હતા. 236 મોસ બીજાણુજનકનું ખાલી જગ્યામાં વિભાજન કરી શકાય છે, એટલે મોસની બીજાણુજનક અવસ્થાને આ ભાગોમાં વહેંચી શકાય. તો પ્રકાંડ અને પર્ણો એ તો ધરાવતા જ નથી. મૂળ પ્રકાંડ અને પર્ણો એ પણ ધરાવતા નથી. મૂલાંગો ધરાવે છે પણ પ્રકાંડ અને પર્ણો ધરાવતા નથી.
એટલે ઉપરમાંથી એક પણ નહીં આવે. ચલો નેક્સ્ટ 237. चलो 237 માં MCQ જો ત્રાસી અનુપ્રસ્થ દિવાલ એટલે કે જેને આપણે પટલ કહીએ છીએ એ મોસના કયા ભાગોમાં જોવા મળશે? તો જે જન્યુજનક મૂલાંગો છે એની અંદર જોવા મળશે. જન્યુજનક મૂલાંગો મોસને આપણે બે અવસ્થામાં વિભાજિત કરેલી હતી, એક જન્યુજનક અને બીજી બીજાણુજનક અવસ્થા. બરાબર? મૂલાંગો જે છે એ જન્યુજનક અવસ્થાનો ભાગ હતો. ચલો 238. મોસ અને હંસરાજના પર્ણો ખાલી જગ્યા હોય છે તો એ બંનેના પર્ણો કાર્ય સદસ્ય હોય છે પણ સમમૂલક નથી હોતા. કાર્ય સદસ્યનો અર્થ એવો થાય કે બંનેના કાર્ય એટલે કે કામ સમાન હોય. સમમૂલકનો અર્થ એવો થાય એક સરખા દેખાતા હોય, પણ અહીંયા એવો શબ્દ વાપર્યો છે સમમૂલક નથી એટલે કે એક સમાન નથી દેખાતા. કે હંસરાજના પર્ણો આપણે જોયા હતા ત્રિઅંગીમાં મોટા હોય, બરાબર, અને આના અતિશય નાના પર્ણો હોય. 239. નીચેનામાં કઈ વનસ્પતિઓ ફલનની બાબતે પાણીની જરૂરિયાતના આધારે ઉભયજીવી પ્રાણીઓ સાથે સામ્યતા ધરાવે છે? ઉભયજીવી પ્રાણી સ્થળ અને જળ બેમાં વસે છે, જળમાં માત્ર જન્યુ વહન કરવા માટે આવે છે. તો એમાં દ્વિઅંગી અને ત્રિઅંગી બંને વનસ્પતિઓ આવશે. દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ બંને આવી ક્રિયાવિધિઓ દર્શાવશે. 240. કઈ દ્વિઅંગી વનસ્પતિ છે કે જે તેના વજનના 18 ગણા પાણીનું શોષણ કરી શકે છે? યાદ રાખજો MCQ સ્પેગ્નમ એના વજન કરતા 18 ગણા પાણીનું શોષણ આરામથી કરી શકે છે. નેક્સ્ટ 241. નીચેનામાંથી શેમાં યુગ્મનજ દ્વારા દ્વિકીય રચનાનું સર્જન થાય છે? તો યુગ્મનજમાંથી દ્વિકીય રચનાનું સર્જન જે છે એ દ્વિઅંગી વનસ્પતિઓ દર્શાવે. 242. દ્વિઅંગી વનસ્પતિ ખાલી જગ્યા છે તો અવાહક એટલે કે કોઈ જ પ્રકારનું વાહક પેશી તંત્ર ધરાવતા નથી. અપુષ્પી એટલે કોઈ પણ પ્રકારનું પુષ્પ પણ ધરાવતા નથી, પુષ્પ ધારણ કરતા નથી. 243. દ્વિઅંગી વનસ્પતિમાં પ્રજનન અંગો કેવા હોય છે? તો દ્વિઅંગી વનસ્પતિમાં પ્રજનન અંગો બહુકોષીય હોય છે. હમણાં જ આપણે વાત કરેલી હતી કે કવચ ધરાવે છે એટલે એને કહેવાય કવચયુક્ત, અથવા તો બીજા શબ્દોમાં કહેવામાં આવે આવરણયુક્ત. આવરણયુક્ત. 244. બોગ માંથી ઉત્પન્ન થતું, બોગ વનસ્પતિમાંથી ઉત્પન્ન થતું અશ્મિભૂત ઈંધણ કયા નામે ઓળખાય છે? તો એ દ્વિઅંગી વનસ્પતિ બોગમાંથી પીટ બને, પાણીથી સડીને લોચા જેવો થઈ ગયેલો કોલસો. 245. મોસની વનસ્પતિમાં જન્યુનું નિર્માણ કરતી રચના શાના દ્વારા નિર્માણ પામે છે? તો જન્યુઓની રચના કરતી રચના જે છે એ કલિકા નામની રચનાથી બનશે, અસ્થાયી કલિકાઓ. 246. દ્વિઅંગી એ લીલ કરતા કઈ બાબતમાં આધુનિકતા દર્શાવે છે એટલે કે જટિલતા દર્શાવે છે? તો દ્વિઅંગી જે છે બહુકોષીય બીજાણુજનક પેઢી ધરાવે છે જ્યારે લીલ ધરાવતી નથી. બહુકોષીય બીજાણુજનક પેઢી
ધરાવે છે. 247 કઈ દ્વિઅંગી વનસ્પતિ એ આઇટિક કરજો એમસીક્યુ પીટ મોસ તરીકે ઓળખાય છે? સ્પેગ્નમ પીટ મોસ તરીકે ઓળખાય. 248 પર્ણીય જન્યુજનક એટલે કે જેમાં જન્યુજનક પર્ણની સાથે વિકસે છે એ શેમાં જોવા મળે? તો મોસમાં બે અવસ્થા આપણે આકૃતિમાં દર્શાવી હતી એમાં જોવા મળશે. 249 અનિશ્ચિત વૃદ્ધિ પામતા બીજાણુજનક ખાલી જગ્યામાં જોવા મળે છે. દ્વિઅંગીઓને અમુક અલગ અલગ બીજા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં હોર્ન વોર્ડ્સ એ બધાનો સમાવેશ થશે. તો હોર્ન વોર્ડ્સ નામની રચનામાં આવી અવસ્થા જોવા મળશે. 250 સ્પેગ્નમ ખાલી જગ્યાના વિકલ્પ તરીકે ઓળખાય છે. અવશોષક કપાસ પોતાના વજનના 18 ગણા પાણીનું શોષણ કરતું હોવાથી. 251 અવાહક એટલે કે વાહક પેશી તંત્ર નથી ધરાવતી. અને ભ્રૂણધારી વાહક પેશી તંત્ર ધરાવતી નથી પણ ભ્રૂણ ધરાવે છે તો એવી વનસ્પતિને દ્વિઅંગી વનસ્પતિ કહેવામાં આવે. 252 દ્વિઅંગીમાં જોવા મળતી જલવાહક પેશી ખરેખર એમાં સંપૂર્ણ જલવાહક પેશી નથી જોવા મળતી પણ અમુક પેશીઓ ભેગી મળી થોડા ઘણા અંશે આવી રચના બનાવે છે. તો એ જે પેશીઓ થોડા ઘણા અંશે આ જે રચના બનાવે છે એ પેશીનું નામ મૃદુતક પેશી છે. અતિશય કોમળ હોવાના કારણે એને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. 253 નીચેનામાંથી ખાલી જગ્યામાં બીજાણુ પ્રસારક બીજાણુનો ફેલાવો જોવા મળે છે. સામે આપણે કેપ્સ્યુલ દોરી છે એટલે દ્વિઅંગીઓ બીજાણુ પ્રસારક છે. બીજાણુને પ્રસાર એટલે ફેલાવે છે અને નવી વનસ્પતિનું સર્જન કરે છે. 254 દ્વિઅંગી વનસ્પતિઓ ઊંચી નથી કારણ કે જો કોઈ પણ ઊંચી વનસ્પતિ હોય તો બધા ભાગો સુધી પાણી અને ખનિજ ક્ષારો પોષક ઘટકો પહોંચાડવા પડે અને જે વનસ્પતિમાં વાહક પેશીઓ ન હોય ને એ બધું ઊંચાઈ સુધી વિકસે નહીં. એટલે વાહક પેશીની ગેરહાજરીના કારણે દ્વિઅંગીઓ વધુ ઊંચાઈ ધરાવતી નથી કારણ કે તેમાં વાહક પેશીઓ ગેરહાજર છે. 255 દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ કયો છે? તો યુગ્મનજમાંથી તે બીજાણુજનક અવસ્થા વિકાસ પામે છે તે યુગ્મનજનો શરૂઆતનો એટલે પ્રથમ કોષ કહેવાય. 256 નીચેનામાંથી લીલ જેવા લક્ષણ ખરેખર અહીંયા લીલ જેવા લક્ષણ શેમાં જોવા મળે છે? એમાં આવશે ક્લોરેલામાં બધા લક્ષણો લીલ જેવા જોવા મળશે. 257 દ્વિઅંગી વનસ્પતિમાં અંગોને પર્ણ જેવા અને પ્રકાંડ જેવા ગણવામાં આવે છે અને તેઓ વાસ્તવિક પર્ણો કે પ્રકાંડ નથી. કેમ આવું? કારણ કે તેમાં વાહક પેશીનો અભાવ હોય છે. નેક્સ્ટ 258 દ્વિઅંગીઓમાં બીજાણુના વિસ્તરણ માટે ખાલી જગ્યા રચના હોય છે. બીજાણુ પ્રસારક એટલે બીજાણુ ફેલાવી શકે તેવી રચના. કૂટ બાધ્ય બીજાણુ પ્રસારક એટલે કે કૂટી બીજાણુ પ્રસારક જેવી રચના. પરિમુખીય દંત આ જે દેખાય છે એને પરિમુખીય દંત કહેવામાં આવે, દાંત જેવી રચના. તો બધી જ રચના હોય એટલે ઉપરના બધા જ. 259 મૂલાંગોમાં જોવા મળતી ત્રાંસી અનુપ્રસ્થ દિવાલ ખાલી જગ્યાનું લક્ષણ છે. દ્વિઅંગી વનસ્પતિ એટલે ઓપ્શન મોસ. 260 કઈ દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અંકુરણ પરોક્ષ પ્રકારનું હોય છે? સામે જોઈ રહી છે આપણે ફ્યુનારિયા કહેવાય, મોસનો પ્રકાર છે. નેક્સ્ટ 261 દ્વિઅંગી વનસ્પતિઓના નરજન્યુઓ કેવા હોય છે? હમણાં જ આપણે ત્યાં લખાયું બે કસા ધરાવે એટલે એને દ્વિકસાધારી કહેવાય.
262 બીજ વિહીન એટલે જે બીજ નથી ધરાવતી અને અવાહક એટલે કે વાહક પેશી તંત્ર ધરાવતી એવી વનસ્પતિ કઈ છે? જો અનાવૃત અને આવૃત બંને બીજ ધરાવે, દ્વિઅંગી બીજ ન ધરાવતી પરંતુ વાહક પેશી ધરાવે છે, એટલે એક જ ઓપ્શન બચે દ્વિઅંગી. 263 હિપેટિક ઓપ્સિડા અને એન્થોસેરોટોપ્સિડા બરાબર એના મૂલાંગો ખાલી જગ્યા પ્રકારના હોય છે. દ્વિઅંગીઓની વાત કરે છે તે એક કોષીય અને શાખિત પ્રકારના હોય છે. અશાખિત. 264 વાહક પેશી ખાલી જગ્યામાં ગેરહાજર હોય છે તો એકાંગી વનસ્પતિ લીલ જેવી અને દ્વિઅંગી વનસ્પતિઓ વાહક પેશી ધરાવતી નથી. 265 દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા ખાલી જગ્યા હોય છે, માત્ર સંપૂર્ણપણે કોકના ઉપર આધાર રાખતી હોય. જો સંપૂર્ણપણે કોકના ઉપર આધાર રાખે તો એને પરોપજીવી કહેવાય. અપૂર્ણપણે કોઈના પર આધાર રાખે તો એને અર્ધ પરોપજીવી કહેવામાં આવે. એટલે કાં તો પરોપજીવી હોય કાં તો અર્ધ પરોપજીવી હોય. 266 અવાહક એટલે વાહક પેશી તંત્ર ધરાવતી ન હોય તેવી ભૂમિ એટલે જમીન ઉપર ઉગતી વનસ્પતિ કઈ છે? દ્વિઅંગી. 267 વાહક એટલે કે વાહક પેશી તંત્ર ધરાવતી અપુષ્પી અથવા એટલે પુષ્પ ન ધરાવતી બીજ વિહીન વાહક વનસ્પતિ કઈ છે? તો એમાં દ્વિઅંગી આવે. 268 બીજ સ્થાન સૌપ્રથમ ખાલી જગ્યામાં જોવા મળે. કઈ વનસ્પતિએ સૌપ્રથમ બીજ ધરાવ્યું? તો જો દ્વિઅંગી પછી જે આપણે અભ્યાસ કર્યો તો અનાવૃત બીજધારી વનસ્પતિઓનો, એને સૌપ્રથમ બીજ ધરાવ્યું. હા, અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજાવરણની ગેરહાજરી હતી. નેક્સ્ટ 269 સૌથી નોંધપાત્ર પેઢીનું એકાંતરણ એટલે એક પછી એક જન્યુજનક પછી બીજાણુજનક એ શેમાં જોવા મળ્યું? દ્વિઅંગી વનસ્પતિ. 270 મૂલાંગો ધરાવતી મૃતોપજીવી એટલે મૃત ઘટકોમાંથી પોષણ મેળવતી વનસ્પતિ કોનું લક્ષણ છે? ટીક કરજો. સાયલોપ્સિડા દ્વિઅંગી વનસ્પતિઓમાં જે કઈ વનસ્પતિઓ જોવા મળે છે એ મૃતોપજીવી પ્રકારની હોય છે. 271 હરિતપર્ણ એટલે કે લીલા પર્ણયુક્ત લઘુ પર્ણીય એટલે નાના પર્ણ ધરાવતી વનસ્પતિનો સમાવેશ શેમાં થાય છે? એનો સમાવેશ લાઇકોપ્સિડામાં થાય છે. 272 મૂળનો સૌપ્રથમ ઉદ્ભવ કઈ વનસ્પતિમાં થયો? તો દ્વિઅંગી સુધી મૂલાંગો જોવા મળતા હતા, દ્વિઅંગીમાં સૌપ્રથમ મૂળ જોવા મળ્યા. 273 દ્વિઅંગી વનસ્પતિઓએ દ્વિઅંગી વનસ્પતિ કરતા ખાલી જગ્યાની બાબતમાં અલગ પડે છે. તો દ્વિઅંગીઓ વાહક પેશી ધરાવતી નથી જ્યારે દ્વિઅંગી વાહક પેશી ધરાવે છે, એટલે વાહક પેશીની બાબતમાં અલગ પડે છે. બ્લડ ન થાવું ક્લિયર આવે.